ઘણા લોકો મને પૂછે છે, ડોક્ટર સાહેબ, યુરિક એસિડની દવા લીધા પછી કંટ્રોલમાં તો આવી જાય છે, પરંતુ થોડા સમય પછી પાછું કેમ વધી જાય છે? તો આ પ્રશ્નમાં જ આપણું એક મોટું દુઃખ છુપાયેલું છે કે સાંધાના દુખાવા અથવા તો સોજા અને એવો તીક્ષ્ણ દુખાવો કે રાતે બરાબર ઊંઘ પણ ના થઈ શકે. તો શું તમને આ ખબર છે કે ખરાબ દવા નથી, પરંતુ આપણી ખરાબ આદતોના કારણે આ વસ્તુ થઈ? હા, તો આજે હું તમને એવી 7 આદતો કહીશ કે જે તમારે બદલવાની છે, જેના કારણે તમારું યુરિક એસિડ ક્યારેય પણ વધશે નહીં. અને હા, તમને એક હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જે વસ્તુ ખાઓ છો થાળીમાં છે, એમાં તો કઈ 2 વસ્તુઓ એવી છે કે જે તમારા યુરિક એસિડને ધીમે ધીમે વધારે છે? આનો જવાબ તમને છેલ્લે ઓટોમેટિક ખબર પડી. કલ્પના કરો, તમારું શરીર એક ફેક્ટરી છે. તમે જે પણ વસ્તુઓ ખાઓ છો, દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, વેજીટેબલ, ફ્રૂટ, બહારનું ફાસ્ટ ફૂડ હોય, તેલવાળી વસ્તુઓ હોય કે કોલ્ડ ડ્રિંક્સ હોય, કોઈ પણ વસ્તુ આ ફેક્ટરીમાં જાય છે, ત્યાં પાચન થવાનું છે. તો ત્યારે શું થશે? અમુક કચરો બનશે. તો આ કચરાનો એક ભાગ છે યુરિક એસિડ. આ યુરિક એસિડ શરીરની બહાર નીકળવું જોઈએ, પરંતુ જો બહાર નહીં નીકળે તો આપણા શરીરની અંદર જમા થશે. અને આ જમા ક્યાં થાય? તો જોઈન્ટમાં. જોઈન્ટમાં જમા થાય તો ત્યાં શું છે? દુખાવા ચાલુ થશે, સોજાઓ આવવા લાગશે અને એટલો તીક્ષ્ણ દુખાવો હશે ને કે રાતે બરાબર તમે ઊંઘ પણ નહીં કરી શકો. પરંતુ આ વસ્તુની લિમિટ અહીંયા સુધીની નથી. તમે દવા લઈને યુરિક એસિડને બહાર તો ફેંકી દેશો, પરંતુ તમારી એવી કેટલીક ખોટી આદતો છે કે જેના કારણે પાછું યુરિક એસિડ બને છે. અને આ સાયકલ આવી રીતે ચાલ્યા જ કરે છે કે તમે દવા લો છો, યુરિક એસિડ બહાર ફેંકો છો, પરંતુ તમે પાછી એવી વસ્તુઓ ખાઈ લો છો કે જેના કારણે યુરિક એસિડ પાછું વધી જાય છે. તો આવી રીતે આ સાયકલ ચાલ્યા કરશે તો તમારી દવા ક્યારેય બંધ નથી થવાની અને યુરિક એસિડ હંમેશા વધવાનું છે. તો ચાલો હવે આપણે એવી 7 આદતો વિશે વાત કરીએ કે જેના કારણે યુરિક એસિડ વધે. તમે સાંભળ્યું હશે, ખોરાક તો ખોરાક છે, આપણે ખાઈએ તો શું ફરક પડવાનો? ના, હકીકતમાં ફરક પડે છે. ભલે તમે મટન ખાતા હો અથવા દાળ લેતા હો, કઠોળવાળી વસ્તુઓ લેતા હો કે મશરૂમ કે જેની અંદર વધુ પ્રમાણમાં પ્યુરિન્સ રહેલા હોય છે. આ પ્યુરિન્સ શું કરે? તો આપણા યુરિક એસિડને વધારે છે અને એના કારણે આપણા શરીરની અંદર આ યુરિક એસિડ જમા થવાનું છે. ઉદાહરણ આપણે સમજીએ તો વોટ્સઅપ ગ્રુપ. વોટ્સઅપ ગ્રુપની અંદર જો કોઈ એક નટખટ વ્યક્તિ આવી ગયું તો એના કારણે આખા વોટ્સઅપ ગ્રુપનો માહોલ બગડી જાય. એ રીતે જ આ સોફ્ટ ડ્રિંક હોય કે પછી બહારમાં મળતા પેકેટવાળા ડ્રિંક્સ હોય, જે આપણને બહારથી તો હેલ્ધી દેખાય છે કેમ કે એની ઉપર ફ્રૂટ દોરેલા હોય અથવા એવું હેલ્ધી લખેલું હોય કે આપણને લાગે કે આ તો હેલ્ધી પ્રોડક્ટ હશે, પરંતુ હકીકતમાં આની અંદર સુગરનો બોમ્બ રહેલો છે. જે તમે પીશો તો એના કારણે તમારા શરીરની અંદર ફ્રુક્ટોઝનું પ્રમાણ વધી જશે અને આ એક લીવર ઉપર બોજ બનશે. લીવર ઉપર બોજ બનશે એટલે યુરિક એસિડનું પ્રમાણ વધવાનું છે. તો જો તમે એવું કરો કે આખું અઠવાડિયું તમે છાશ, નારિયેળ પાણી અને ખાલી વોટર આ 3 ઉપર નિર્ભર થઈ જાઓ, એટલે ખાઈ શકો છો વસ્તુઓ, પણ જે ડ્રિંક છે ને, સોફ્ટ ડ્રિંક હોય અથવા કોઈ બીજા ડ્રિંક હોય, એ નથી લેવાના. એના બદલે આ 3 ડ્રિંક લો અને પછી તમે જુઓ કે તમારું બોડી કેટલું ડિટોક્સ. રાત્રે આખા દિવસનો બદલો આપણે ખાવામાં લઈ લેતા હોઈએ છીએ. હકીકતમાં રાત એક રિપેર મૂડ છે અને એના કારણે જ આપણે ઓપન ઇન્વિટેશન આપીએ છીએ યુરિક એસિડને કે તું મારા શરીરમાં આવ. આપણે રાત્રે ભારે ખોરાક ખાઈ લઈએ અને એના કારણે પાચન બરાબર થાય નહીં. તમારે હકીકતમાં રાત્રે શું ખાવું જોઈએ કે હળવો ખોરાક, એટલે દૂધીનું શાક હોય, સૂપ હોય અથવા ખીચડી, આવી બધી વસ્તુઓ અપનાવવાની છે કે જેના કારણે સહેલાઈથી પાચન થઈ જશે. જો પાચન થઈ જશે તો યુરિક એસિડ વધશે નહીં. જો તમે ઉદાહરણ કહું તો તમે એક સમોસું ખાધું રાત્રે, તો આ એક સમોસુમાં પણ એટલો પાવર છે કે તમારા શરીર માટે એક વિલન. આપણા શરીરમાંથી યુરિક એસિડને બહાર ફેંકવા માટેનું સૌથી મોટું હથિયાર હોય ને તો એ છે પાણી. તમારે 2 થી 3 લીટર જેટલું પાણી ડેઈલી પીવું જોઈએ. જો તમે ઓછું પીશો તો એના કારણે જે ટોક્સિન્સ વાળી પ્રોડક્ટ રહેલી છે અથવા યુરિક એસિડ રહેલું છે બહાર નહીં ફેંકી શકે. તમારું કિડની તમારા શરીરની એટલી સફાઈ કરી શકતું હોય તો તમે કિડની માટે એટલું પાણી ના પી શકો કે જેના કારણે તમારું શરીરમાં જે ટોક્સિક રહેલા છે અથવા યુરિક એસિડ રહેલું છે એ બહાર ફેંકે. તો મિત્રો, તમારે પાણી વધારે પીવાનું છે કે જેના કારણે આ બધી જે બાય પ્રોડક્ટ છે, જે ખરાબ વસ્તુઓ છે આપણી બોડીમાં હેલ્ધી નથી, કે એનો આપણે નિકાલ કરી શકીએ. કાકડી, લીંબુ પાણી, દૂધી, તરબૂચ, કોકોનટ વોટર, આ બધી એવી વસ્તુઓ છે કે જે આપણા શરીરને જે પીએચ વધી જાય ને એસિડિક, એને આલ્કલાઇન કરવામાં મદદ કરે છે. આ બધા આલ્કલાઇન ફૂડ છે કે જેના કારણે આપણા શરીરની પીએચ બેલેન્સમાં રહે અને આપણું યુરિક એસિડ પણ કંટ્રોલમાં આવી જશે. જો તમે આલ્કલાઇન ફૂડ ખાશો ને તો એના કારણે જે સાંધાના દુખાવા હતા ને એમાં પણ તમને ઘટાડો જોવા. હા, હું જાણું છું લોકોની આંખ ખુલતી નથી ચા અને કોફી પીધા વગર સવારમાં, પરંતુ 4-5 કપ જેટલી ચા કોફી આપણા શરીર માટે ફાયદો કરશે કે પછી ડિહાઇડ્રેટ આપણા શરીરના ડિહાઇડ્રેશન કરે છે, જેના કારણે યુરિક એસિડ વધી શકે છે.
ચા વગર તો મારું જીવન ચાલે જ નહીં એવું કહેવાવાળા બહુ બધા લોકો હોય છે, પરંતુ 4-5 કપ જો ચા પીશો ને તો એમ પણ તમારું જીવન દર અઠવાડિયે એક દિવસ એવો પસંદ કરો કે જેને તમે ડિટોક્સ ડે કહો. આમાં તમારે સલાડ, ફ્રૂટ અને પાણી આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. જેમ તમારો મોબાઈલ રિસ્ટાર્ટ કરો છો ને એમ જ તમારે તમારી બોડીને પણ રિસ્ટાર્ટ કરવું પડે. તો એના માટે તમારે આવી વસ્તુઓ ખાવાની છે જેથી તમારા શરીરને થોડો સમય આરામ. તો હવે આપણે વાત કરીએ ઘરેલું ઉપચારની કે જેના કારણે આપણું યુરિક એસિડ કંટ્રોલમાં અથવા તો નિયંત્રણમાં રહી શકે. એમાં પહેલું છે મેથી પાણી. તમે રાત્રે સૂતી વખતે અથવા તો સવારમાં થોડાક નવશેકા ગરમ પાણીની અંદર મેથી દાણા નાખો અને પલાળી દો અને સવારમાં પાણીને તમારે પી જવાનું છે ને મેથીને તમારે ખાઈ જવાનું. બીજી વસ્તુ આવે છે એપલ સીડર વિનેગર કે જેને તમારે 1 ચમચી જેટલું લેવાનું છે ને થોડુંક નવશેકું ગરમ પાણી. ત્રીજી વસ્તુ છે અજવેગ અને જીરા. જમ્યા પછી તમે 1 ચમચી જેટલું લઈ. ચોથી વસ્તુ છે ધનિયા વોટર. તમારે સવારમાં 9ના કોઠે આ ધનિયા વોટરને પીવાનું છે. તો આ 4 વસ્તુઓ એવી છે કે જે તમે ઘરેલું ઉપચાર તરીકે યુઝ કરી શકો છો કે જેના કારણે તમારું યુરિક એસિડ ઘટે. તો મિત્રો દવાને બદલવાની જરૂર નથી, પરંતુ આપણી લાઈફસ્ટાઈલને આપણે બદલશું ને તો ઓટોમેટિક આપણું યુરિક એસિડ કંટ્રોલમાં પણ આવી શકે છે અને એક સમયે દવા પણ બંધ થઈ શકે. જે રીતે ખોરાક ઇમ્પોર્ટન્ટ છે ને એ રીતે લાઈફસ્ટાઈલમાં તમે 30 મિનિટ વોકિંગ કરો, યોગાસન, ઓછો સ્ટ્રેસ લો એની માટે તમે મેડિટેશન કરી શકો છો, વ્યાયામ કરો, જીમમાં જાઓ અને પૂરતી ઊંઘ કરો. જો આ બધું વસ્તુ તમારું કમ્પ્લીટ હશે ને તો તમારું શરીર ઓટોમેટિક હેલ્ધી થઈ જશે. તો શોર્ટમાં આપણે સમજીએ તો પ્યુરિન ફૂડથી તમારે દૂર રહેવાનું, રાતે તમારે હળવો ખોરાક ખાવાનો, સોફ્ટ ડ્રિંકને તમારે ટાળવાના છે, ચા અને કોફીને તમારે ટાળવાની છે, વધુ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે, આલ્કલાઇન ફૂડને તમે ઉમેરી શકો છો અને છેલ્લું આવે છે તમારે વીકમાં 1 દિવસ ડિટોક્સ ડે કરવા. તો મિત્રો આ 7 આદતોને તમે આજથી અપનાવો અને તમારા યુરિક એસિડને તમે કંટ્રોલમાં કરો. સાથે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. કોમેન્ટમાં તમે લખો તમારા મગજમાં જે પણ પ્રશ્નો થતા હોય, અમે એના જરૂરથી જવાબ આપીશું અને તમારે કયા ટોપિક ઉપર આગળ વાત કરવી છે અથવા જાણવું છે તો અમે એ ટોપિક ઉપર આગળ વિડીયો બનાવીશું. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.